હે મને વ્રજના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય, હેવા ગોવડિયાને કોણ સમજાવે રે, વ્રજ મને કોણ લઈ જાય। यही वफा का सिला है तो कोई बात नहीं, ये दर्द तूने दिया है तो कोई बात नहीं, यही वफा का सिला है तो कोई बात नहीं। ખૂબ સરસ, ખૂબ સરસ। પૂજ્ય નારાયણ બાપુની યાદી કરી અને કલ્યાણ રાખથી તમે શરૂઆત કરી છે। હવે ધીરે ધીરે આપણે કાર્યક્રમ આગળ ધપાવીએ। જી, સુરેલા સંવાદ કાર્યક્રમ અંતર્ગત દર્શક મિત્રો આજે એવી જ એક લોકગાયિકાને મળવું છે કે ખૂબ નાના ગામમાંથી આવે છે, પરંતુ આ સંગીત ક્ષેત્રે અને ગાયકી ક્ષેત્રે જેમની ખૂબ સહજ શરૂઆત થઈ છે, આ સંગીત ક્ષેત્રમાં જેમનું સારું આપણે જી પછી ધીમે ધીમે સર લોકો પ્રાર્થના અને ભજન એવું મને ગવડાવતા, કંઈ પણ સ્પર્ધા ને એવું હોય એટલે મને જ કે પહેલાં જી કે આપણે એ દીકરીને ગવડાવીએ એમ। અભ્યાસ જે તમે કીધું પ્રાથમિક શાળાનો એ ક્યાં લીધેલો એની વાત કરશો? અટલાદરા છે, વડોદરા। હા, બરાબર। વડોદરામાં ત્યાંની આ સ્કૂલમાં લીધો હશે? હા, બરાબર। હવે ત્યારે જે તમે કીધું ને પ્રાર્થના કે જે ગાતા તમે સ્કૂલમાં, તો ત્યારે કઈ પ્રાર્થના ગાતા, શું ગાતા? અને ભજન મને રેગ્યુલર એક ગવડાવતા હા, એ હું સંભળાવો। હા। ये राम रमे छे सोगठे रे, धर्मना सोगठे रे, ये सबरी वाट रे जुवे छे मारा रामनी, ये सबरी वाट रे जुवे छे मारा रामनी। ખૂબ સરસ, ખૂબ સરસ। અને તમે વાત કરી છે હવે સંગીત યાત્રા, તમે થોડી વાત કરી છે ભજન મંડળની, ત્યાંથી જે સહજ રીતે તમે ગાવાની શરૂઆત કરેલી, કોની પાસે શીખતા, કોઈ સંગીત ગુરુ કે એની વિસ્તારપૂર્વક વાત કરશો? હા, જો કે પહેલાં ગુરુ તો મારા સ્કૂલના અમારા મનુ સર છે, રાજુ સર છે, કેમ કે એમનાથી જ મને પ્રેરણા મળી હતી કે ના તું સારું ગાય છે। અને પછી અમારા ગામમાં દાદા છે, મારા ફળિયામાં, હું દરરોજ સવારે ઉઠું ને ગાય જ કરું એમ, એટલે દાદા સવારમાં વહેલા ઉઠે ને મારે સ્કૂલ જવાનું હોય એટલે દાદા દરરોજ સાંભળે ભજન, અને હું ભજન જ ગાતી પહેલેથી જ। તો અમારા ફળિયામાં એક મામાનો જન્મદિવસ હતો ને ત્યારે ભજન મંડળ આવ્યું હતું, તો દાદા કે ભાઈ અમારી દીકરી બહુ સારું ગાય છે, તમે એમને ચાન્સ આપો એમ। તો બેસી રહી 2-3 વાગ્યા સુધી કંઈ નહીં, મૂકું ફર્સ્ટ છે આપણે, તો તે વખતે ઉજાગરો થાય નહીં, હા તે પણ બેઠી, કંઈ નહીં ચાલો આપણે આગળ આવું છે તો કંઈક કરીએ। પછી ત્યાં બેસાડી મને, અને કૃષ્ણ ભગવાનનું ફર્સ્ટ ભજન મેં ભજન મંડળમાં ગાયું હતું, હા, કેસે અવરે કનૈયા। અને ત્યાર પછી ધીમે ધીમે મને એ મંડળ મેં જતી હતી, વિઠ્ઠલ ભગત, જો કે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। એ મારા ભજનના એમ ફર્સ્ટ ગુરુ એ જ કહેવાય, કારણ કે મને એમને આગળ કાઢી, અલગ અલગ જગ્યાએ મને પ્રોગ્રામ આપતા એવી રીતે। તે વખતે બજેટમાં લઉં નહીં, મેં એમ કહું કે ભજન ગાવાનું છે, પૈસા નહીં લેવાના એમ। પછી ધીમે ધીમે આમ આગળ વધતા ગયા, એમ થોડું થોડું જ્ઞાન આવ્યું, અને જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં જ્યારે ગાવા શીખી તો મને તો એમ જ હતું કે આ આખા વડોદરામાં હું એકલી જ ગાઉં છું એમ, લેડીઝમાં કોઈ છે જ નહીં મારા સિવાય એવું। પણ તમે કીધું તમે જે પરિવારમાંથી આવો છો ને, એ પરિવારમાંથી લોકગાયક ન હોય, સ્વાભાવિક છે, અને સ્ત્રીને બહાર નીકળવાની સ્વતંત્રતા નથી, તો તમારે આ શરૂઆતમાં મમ્મી પપ્પા અને સમાજે કંઈ કીધેલું આ ક્ષેત્રમાં તમે આવ્યા એટલે? બધા 18 વર્ષનો સપોર્ટ છે, અને મારી ફેમિલીનો ફૂલ સપોર્ટ ને પહેલાં સ્ટાર્ટિંગમાં તો મારા મમ્મી 10 વર્ષ સુધી મારી સાથે આવ્યા ભજનમાં, પછી એમના ભાઈ આવે છે, અને મમ્મીને પેલું કામે જવાનું એવું હોય તો પછી નાની આવતા હતા સાથે, ઉંમર ખાસી પણ છોકરી જોડે કોઈ જવાવાળું નહીં, એટલે મારા નાનીને અમે બંને બસમાં ગમે ત્યાં જઈએ। તમે હાઈસ્કૂલની વાત કરી છે, કુલ અભ્યાસ કેટલો લીધેલો? અભ્યાસ 10। અચ્છા, 10 સુધી લીધેલો। અચ્છા, અને ત્યાંથી જે સફળતાની શરૂઆત થઈ ધીરે ધીરે, તમે 2 કાર્યક્રમની વાત કરી છે મંડળની, એ તો સ્વાભાવિક છે કે એક મર્યાદિત વિસ્તારમાં હોય, પણ એવો કોઈ કાર્યક્રમ કે ત્યાંથી એક મોટો ફલક મળ્યું હોય આપને? જ્યારે મારી શરૂઆત થઈ અને જ્યારે હું ફેમસ થઈ એનું એક કારણ છે, કારણ કે હું અમારા વડોદરામાં કોઈ પાઘડી નહોતું બાંધતું, પાઘડી એટલે, અને નામ મારું એનાથી જ ફેમસ થયું છે કે મનીષા પાઘડીવાળી એમ,
હા, કોઈ એટલે વડોદરામાં બીજા બાંધતા હશે પણ વડોદરામાં લેડીઝમાં હું જ બાંધતી હતી પહેલાં. વાહ. કંઈક નવું કરીએ એમ હું બાંધતી, એટલે મનીષા પાઘડીથી મારું નામ ફેમસ થયું અને અત્યારે બધા હાલમાં મનીષા પાઘડીથી જ ઓળખે છે. અને અનેક કાર્યક્રમોની જરા યાદી કરશો, આપના સમાજમાં થયા હશે? એટલે સમાજમાં પ્રોગ્રામ ને એવું હોય એટલે કરીએ, અને અમારા સમાજમાં ટોટલી એમ જોવા જઈએ તો ટીમલીને એવું વધારે ચાલતું હોય. તો આ તમારા સમાજનું પણ ગીત એકાદું સાંભળવું છે ને, તમારા વિસ્તારમાં આમ તો જે લગ્ન ગીત ગવાય છે ને, હા હા, એકાદું વચ્ચે લગ્ન ગીત સંભળાવી દો. પાક્કું. અને અમારા સમાજનું એક છે, અમારી ભાષામાં છે, કદાચ ખબર તો પડે નહીં પણ હે પરગામા પયરી, પરગામા પયરી, પરગામા પયરી, નાચી આલિકા પાલી, નાચી આલિકા પાલી આલી ર. હે પાન ખાનો વૈત આવજરાઓ સે તરસલિયા, પાન ખાનો વૈત આવજર લોલ. આંબા તલ દુકાન માંડોરાઓ સે તરસલિયા, આંબા તલ દુકાન માંડોરલો. ક્યાં બાત. અમને તો શબ્દ નથી સમજાતો, તો સમજાતા હશે એને વધારે આનંદ આવતો હશે. અને વચ્ચે ખાસ કરીને આ સોશિયલ મીડિયાનો યુગ, આમ તો દરેક અત્યારે જે કલાકારો ઉજળા થાય છે એમાં પાયાના પથ્થર હું તો સોશિયલ મીડિયાને માનું છું. તો તમને આ તમારી કલાને વેગ મળે તે માટે સોશિયલ મીડિયાની કેટલી મહત્વની ભૂમિકા? એટલે સોશિયલ મીડિયામાં હું રિયાઝના વિડીયોને એવું મૂકે એટલે એમાં બહુ સારો સપોર્ટ મળ્યો છે. અને કોમેન્ટમાં પણ બધા કહે છે કે બેન તમે બહુ સારું ગાઓ છો અને આવા આવા તમે વિડીયો બનાવતા રહેજો, જો કે અમારા થકી પહોંચે એમ. જી. અને ખાસ કરીને તમે હાર્મોનિયમ ખૂબ સરળતાથી વગાડો છો. હાર્મોનિયમ કોણે શીખવાડેલું એની વાત કરશો ને કેવી રીતે શીખ્યા? હાર્મોનિયમ તો જો કે હું જાતે જ શીખી છું. જી. હા, એટલે એક બે મારા દાદા એક હતા, એક બે જણે મને ખાલી થોડું નોલેજ આપ્યું હતું. પછી ત્યાર પછી 7 વર્ષ પછી મને હાર્મોનિયમ આવડી. વાહ વાહ. હા, અને ફર્સ્ટ જ્યારે મને હાર્મોનિયમ લાવી હું પછી મને ગઝલનો ને એવું થોડો વધારે શોખ હતો તે વખતે. તો ફર્સ્ટ મેં ગઝલ જ્યારે મને આવડતું નહોતું કંઈક વગાડતા, તો છુપકે છુપકે રાત દિન એ મારાથી એમ સાંભળ્યા કરતી હતી, તો મેં એમ વગાડ્યું. હું કીધું ચાલો કંઈક ટ્રાય કરું એમ, તો વાગી ગયું. એટલે પછી મારા નાનીને મેં કીધું મને તો આવડી ગઈ હાર્મોનિયમ, એ બહુ ખુશ થઈ ગઈ. પછી ધીમે ધીમે બહુ ટ્રાય કરી, બહુ મહેનત કરી, પછી અત્યારે થોડી હજુ તો આવડી જ નથી, પણ ફાવટ સારી છે. હા હા. અને તમે વાત કરી છે આમ તો ભજન સંભળાવ્યું, અમને લગ્ન ગીત પણ સંભળાવ્યું, તમે ગઝલની યાદી કરી છે, એ ગઝલ સંભળાવી દો અમારા દર્શક મિત્રોને. હા હા. छुपके छुपके रात दिन आंसू बहाना याद है, छुपके छुपके रात दिन आंसू बहाना याद है, हमको अब तक आशिकी का वो ज़माना याद है, छुपके छुपके रात दिन आंसू बहाना याद है. ખૂબ મીઠી ગાયકી છે, અમારા દર્શક મિત્રોને પણ વધારે આનંદ આવે છે. પણ તમારું લાઈફનું કોઈ ડ્રીમ હશે, શું કરવા માંગો આગળના ભવિષ્યમાં? ભવિષ્યમાં તો બસ મારે આ જ ફિલ્ડમાં વધુ છે અને પહેલેથી જ મને આમાં જ રસ છે કે હું ભજનમાં સારી એવી મોટી કલાકાર બનું, અને માતાજીની પ્રાર્થના છે. અત્યારે અનેક ગુજરાતમાં કાર્યક્રમો થાય છે, પણ વધારે પડતા કે આપના જે કાર્યક્રમો અત્યારે બેકગ્રાઉન્ડ કાર્યક્રમો છે એ કયા વિસ્તારમાં? વધારે તો મારે વડોદરા બાજુ, રાજપીપળા, ભરૂચ સાઈડ અને બસ એટલા એરિયામાં, અને હમણાં સૌરાષ્ટ્રમાં પણ ચાલે છે. અને આપના સમાજનો સપોર્ટ તમને કેટલો? થોડી વાત તો કરી છે તમે. હા હા. આપનો સમાજ આપના પર ગર્વ અનુભવતો હશે, એની ટૂંકમાં વાત કરશો. બસ સમાજનો તો ખૂબ સપોર્ટ છે અને મારે બધા સમાજનો ખૂબ સપોર્ટ છે. અને સમાજની વાત કરું તો સમાજે મને સારું એવું નામના મેળવી આપી છે. હજી તમારું સ્ટ્રગલ ચાલુ છે, મહેનત ચાલુ છે આ ક્ષેત્રમાં, પણ અત્યારે આમ તો કવર આલ્બમ સોંગનો યુગ તમે પણ બનાવેલા હશે. કવર આલ્બમ સોંગની જરા યાદી કરશો. હમણાં મારું કૃષ્ણ ભગવાનનું એક આલ્બમ આવ્યું હતું અને
સોનલ માતાનું, એમાંથી કૃષ્ણ ભગવાનનું એક આલ્બમની યાદી કરી દઈ. હે કાના પૂછું તને હું વાતડી આટલી, કેમ ભી જાણી તારી આંખડી, કાના કેમ ભી જાણી તારી આંખડી. હે કાના પૂછું તને હું વાતડી આટલી, કેમ ભી જાણી તારી આંખડી, કાના કેમ ભી જાણી તારી આંખડી. ખૂબ સરસ, ખૂબ સરસ. સોશિયલ મીડિયાનું યુગ છે, અનેક રિસેન્ટ કવર આલ્બમ સોંગ અને ગઝલો ખૂબ વાયરલ થાય છે. તો અત્યારે રિસેન્ટ કોઈ એક ગીત સંભળાવી દો, રિસેન્ટ વધારે ચાલતું એવી કોઈ ગીત કે ગઝલ સંભળાવી દો વચ્ચે. એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો, એના વિના જિંદગી શું જિંદગી રહી, એના વિના જિંદગી શું જિંદગી રહી. હે તારી પાસે કુદરત ક્યાં મેં જન્નત માંગી, તારી પાસે કુદરત ક્યાં મેં જન્નત માંગી. એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો, એના વિના જિંદગી શું જિંદગી રહી. ખૂબ સરસ વાત કરી. અને તમે શરૂઆતમાં કીધું કાર્યક્રમમાં કે પાઘડીથી તમારી ઓળખ છે, તો અમારા દર્શક મિત્રોને લાઈવમાં જ આમ તો એક પાઘડીવાળો અને પાઘડીને લગતું એવું કોઈ ગીત, લોકગીત સંભળાવી દો. શેર તમારા સમાજની પાઘડી કે? હા, મારા સમાજની પાઘડી પણ, અને જો કે પાઘડીથી જ મને ઓળખે છે એમ, મનીષા પાઘડી વાળી એમ. એટલે લાઈવ સ્ટેજ પ્રોગ્રામ હોય ને એટલે હું એમાં પાઘડી બાંધું, એટલે બધાને મજા આવે કે મનીષાબેન પાઘડી બાંધો. કંઈ પણ એમ જો કે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ હોય ને તો પણ એમ કે મનીષાબેન પાઘડી બાંધો એમ. ત્યાં સુધી કાર્યક્રમ અધૂરો હોય એવું લાગે. હા. વાહ, બરાબર છે. ઓકે, સરસ. હવે કંઈક સંભળાવો. હા. વનરુડી અને રડિયા મણી, એ હરિયાળીને હેતાળ, એ પણ ચારણ, એ ચારણ, એ તોરા પાસું ને પાછાવાળ, એ સાઈબો રે ગોવાડિયો રે મારો માધવ ગોવાડિયો, એ સાઈબો રે ગોવાડિયો રે મારો સાઈબો રે ગોવાડિયો. એ હું ગોવાલન ગિરની રે મારી શ્યામ રાધાની જોડલી, એ હું ગોવાલન ગિરની મારી શ્યામ રાધાની જોડલી. ક્યાં બાત હે, ક્યાં બાત હે. આ ગાયકીની મીઠાશ વધારે લાવવા અને આ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તે માટે તમે રિયાઝ કરતા હશો, પ્રેક્ટિસ કરતા હશો. તો આ ક્ષેત્રમાં અત્યારે મહેનત કેટલી કરો છો તમે? હમણાં તો મહેનત બહુ, ને સવારનો રિયાઝ 4 થી 7નો રિયાઝ કરું છું ગળા માટે. અને એક અગત્યની વાત કહું, 3 વર્ષ સુધી મારો અવાજ ખરાબ થઈ ગયો હતો, બિલકુલ ગવાય નહીં, બોલાય નહીં, કંઈ જ નહીં. બહુ મુસીબત, એટલે બહુ જ એમ. લોકો બધી ખરાબ ખરાબ વાતો કરે કે મનીષા વસાવાથી હવે ગવાય નહીં એવું. પછી જેમ પ્રોગ્રામને એવું આવે અને બિલકુલ ગવાય નહીં મારાથી, બોલાય પણ નહીં, અને એન્ડ ટાઈમે મારે પ્રોગ્રામવાળાને ના કહેવું પડે કે મારાથી નહીં આવે, મારાથી ગવાતું નહીં એમ. તો પણ બધા એમ કે કંઈ નહીં મનીષાબેન તમે આવો, અમને તમારું સાંભળવું છે એમ. પણ ત્યાં સ્ટેજ પર જાઉં એટલે પછી આખો, ભલે ને ગમે એટલો શિયાળો એમ ઠંડી બહુ હોય તો પણ આખી નવાઈ જાઉં, પરસેવાથી એકદમ બહુ જ.
ગવાય જ નહીં બિલકુલ, ગળું ફૂલી જાય એવું બધું થતું. હા, ત્યાર પછી મેં બહુ મહેનત, એટલે બહુ જ, પછી મારે એમ જ મેં વિચાર્યું કે ગમે એ થાય પણ હું આ ફિલ્ડમાં એમ આગળ તો આવીશ જ એમ. ગમે એવું ભલે મારું ગળું હમણાં નહીં ચાલતું, પણ ધીમે ધીમે પછી રિયાઝ મેં ડેલી 1 વર્ષ સુધી રિયાઝ મેં 4 થી 7નો રિયાઝ કર્યો. વાહ. એમાં ધીમે ધીમે મારું ગળું સારું થયું. અને આમાં પણ અનેક દેવી દેવતાઓ તો તમે કોને માનો, એની પણ કૃપા હશે એમ? હા, મારી કુળદેવી ખોડિયાલમાં, એમને હું બહુ માનું છું પહેલેથી. ખોડિયાલમાંને યાદ કરીને જ, અને મહામાયા મેલડીમાં, માં સિકોતર, બધાને હું. ધન્યવાદ. આજે સુરીલા સંવાદ કાર્યક્રમમાં તમે આવ્યા. આ ક્ષેત્રમાં વધુ અને વધુ પ્રગતિ કરો તેવી ડીડી ભારતી વતી અને અમારા સુરીલા સંવાદ કાર્યક્રમ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. અને સુરીલા સંવાદમાં મને આવવાનો મોકો મળ્યો એ બદલ તમને પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.